પનીર વાળા પરેઠા છે મસ્ત મજાના. આવી જાવ બધા ખાવા. ગયા છે 6:30 અને આવી જાવ 6. જો મસ્ત રીતે એકદમ આમ ઓર્ગેનાઇઝ કર્યું છે. ચીપકાવી દીધા છે એટલે કાંઈ પણ આપણે ચણિયા ચોળી કામ આવે છે. થાળીમાં નાખવાની બધી. આની અંદર બધા મારા વોચ છે અને આ છે ચાર્જ કરવાનું છે એટલે આવી રીતે બહાર મૂક્યું છે. તો સક્કરિયા સક્કરટેટી ને દાણા લીલા વટાણા બધું જ જો સાથે. તો જુઓ સવારનો ટાઈમ છે ને મસ્ત મજાની ચકલીનો એટલો બધો અવાજ સરસ આવે છે ને મને બહુ જ પસંદ છે. એટલે ઘણા બધા મેં અહીંયા કંઈ ચકલીના ઘર ટીંગાડીને મૂક્યા છે અને આ એડીનિયમના બહુ બધા અંદર ફૂલ આવ્યા છે. મેં ચાલો થોડા દેખાડી દઉં. હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું નવા એક વિડીયોમાં. આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જો સવારનો ટાઈમ છે, હમણાં જ માથામાં હેર ઓઇલ કર્યું છે અને ઘરનું કામકાજ ને બધું કરવાનું છે. તો બધું ચાલો વિડીયોની કરીએ શરૂઆત. તો બસ ઘરનું કામ છે એ સ્ટાર્ટ કરીશ અને થોડું ઘણું થઈ ગયું છે. કપડાં ને એવું બધું ધોવાઈ ગયું છે અને બસ હવે થોડું ઘણું જે બધું કામ બાકી છે એ કરશું. રસોઈની તૈયારી અડધી કરી લીધી છે, અડધું કરવાનું છે અને બપોરના છે ને હેર વોશ કરવાના છે એટલે તેલ અત્યારે જ નાખી દીધું છે. અને જો તમને લોકોને વિડીયો સારા લાગતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુ શેર કરજો. તો ચલો આગળના કામ છે કરીએ, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. સાંજના છે ને 4:30 વાગ્યા છે. પછી આખા દિવસમાં કાંઈ શૂટ નહોતું કર્યું કેમકે થોડું કામ હતું ને તો બહાર ગઈ હતી. તો આવતા મને વાગી ગયા 12:30. પછી રસોઈ ને બધું કરવાનું ને હતું ને પછી કાંઈ શૂટ ન કર્યું. કામ કરીને થોડી વાર બસ એમ જ આડી પડી હતી. ઊંઘ તો નથી આવી પણ એમ જ સૂતી હતી. હવે આજુ બધું અહીંયા કને પ્લેટફોર્મ ઉપર છે ને બધું મૂક્યું છે. ટમેટા, મરચા, પછી આ ગાજર, સક્કરિયા, સક્કરટેટી ને સંતરું ને બધું થોડુંક છે ને સારી રીતે હવે આ ગાજર ને બધાને ધોઈ કરી અને પછી મૂકી દઉં. આ સક્કરિયા છે ને એને પણ જોઈશ વેફર બનાવું તો બનાવું કેમ કે મારા દીકરાને આ સક્કરિયા વેફર બહુ જ ભાવે છે. એટલે અત્યારે તો બધું છે ને આ બધું ધોવાનું છે એટલે બધું અહીંયા મૂક્યું છે. તો સાંજનો ટાઈમ છે ને સરસ મજાનો છે ને કિચનમાં મસ્ત મજાનો જો તમે જોઈ શકો છો સાંજનો કુમળો જે તડકો હોય છે ને એ આવે છે. અને જો આ બધા વેજીટેબલ્સ છે ને એને વોશ કરવાના છે કેમ કે થોડી ઘણી ઉપર મટ્ટી લાગેલી જોઈએ એટલે બધા ધોઈ કરીને પછી સારી રીતે લૂછીને મૂકી દઈએ ને તો વાંધો ના આવે. એટલે ફ્રીજમાં ડાયરેક્ટ મૂકી તો પછી મટ્ટી બહુ જ લાગેલી હોય ને નથી મજા આવતી. એટલે સરસ રીતે જો બધા વેજીટેબલ્સ છે ને એને વોશ કરીને પછી મૂકીશ ને અહીંયા જો કપડું ઉપર ધોઈને બધા મૂકતી આવીશ. પછી સારી રીતે એને લૂછી લઈશ. એટલે જો આવી રીતના આપણા એક હોમ મેકરના છે ને સવારથી લઈને રાત સુધીના બધા જ કામ આવી રીતે ચાલ્યા કરતા હોય છે. એટલે જો આપણે ઘણવા બેસીએ ને તો ઘરના કામનો અંત નથી આવતો એટલે ખબર જ નથી પડતી. આજ તો આખો દિવસ મારો એટલો બિઝી રહ્યો કે વચ્ચે બિલકુલ જ સવારના મેં સ્ટાર્ટ તો કર્યો વ્લોગ પણ પછી કન્ટિન્યુ બહુ કાંઈ શૂટ ના કરી શકી કેમ કે કામથી થોડુંક ગઈ હતી ને બહાર તો બધી જ વસ્તુને જો સારી રીતે એકદમ વોશ કરી લીધી છે. અને કિચનમાં છે ને અત્યારે સાંજના ટાઈમે મારો અહીંયાથી વિન્ડોમાંથી સામે સીધો જો સૂર્યનો તડકો આવે છે એટલે બધા વેજીટેબલ્સને લૂછી લઈશ. તો સાંજના ટાઈમમાં છે ને ફ્રી હોઉં તો આ નાના મોટા જે કામ હોય છે ને એ કરી લઉં છું. ક્યારેક ભાજી સુધારવાનું હોય કે પાલક ને મેથી ને લીલા ધાણા ને તો છે ને આજકાલ એવું સાંજે કરી લઉં છું કેમ કે હજી મારા યોગા ક્લાસ બંધ છે એટલે સાંજના મારી પાસે સમય હોય છે. તો બસ આવા જે નાના મોટા જે કામ હોય છે ને જે રાખવાની બધી વસ્તુ ને એ બધું એવું કરી લઉં છું. અને હવે હું વિચારું છું કે હવે ઠંડી બહુ ઓછી થઈ ગઈ છે તો જો અઠવાડિયાની અંદર છે ને પાછા હું યોગા ક્લાસ ચાલુ કરું એમ. તો જો આની અંદર મૂકી દીધા છે
એટલે જોઈન્ટ સમય મળશે ને તો વેફર કરીશ, એટલે હમણાં અહીંયા મૂકી દઉં. જો આ ગાજર પણ લૂછી નાખ્યા છે, આ ટામેટા અને મરચાં અને મૂકી દઈશ ફ્રીજમાં. અને આ ગાજરની વિચારું છું કે રાત્રે બેસીને જીરું લસણવાળી કરી નાખું તો કાલ ભેળવાઈ જાય. તો રાતની રસોઈની તૈયારી છે એ કરું છું. આજે વધારે કાંઈ બનાવવાનું નથી, બહુ કોઈને ભૂખ નથી, એટલે પુલાવ છે ને એ બનાવું છું. એ પણ ઇન્સ્ટન્ટ, એટલે બધું જ સાથે છે ને કટ કરી છે, બધા જ વેજીટેબલ સાથે કટ કરી લીધા છે. તો ડુંગળી, ટમેટા, મરચાં, બટેકા, ગાજર, સિંગદાણા, લીલા વટાણા બધું જ જો સાથે કટ કર્યું છે. લીલા મરચાં અને અહીંયા રાઈસ લીધા છે, ચપટી તુવેરની દાળ અને છડિયા દાળ બે મિક્સ કરી છે, થોડીક જ આમ આટલીક જ ચપટી. અને બસ જો હવે એનો વઘાર છે એ કરી લઈશ. તો આજે રાતના જમવાનું છે ને ઇન્સ્ટન્ટ એકદમ પુલાવ બની જાય ને એ ટાઈપનું બનાવ્યું છે. કંઈક બધા જ વેજીટેબલ એક સાથે કટ કરી વઘાર કરી બધા મસાલા હળદર, ધાણા, જીરું, કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લીધું છે. અને સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું છે. પછી એની અંદર જે રાઈસ મેં ધોઈને મૂક્યા છે એ નાખી દીધા છે. અને જરૂર પ્રમાણે થોડું પાણી નાખી અને 2 થી 3 વિસલ વગાડી દેશું, એટલે મસ્ત મજાના જે આપણા પુલાવ છે ને એ બનીને તૈયાર થઈ જાય. એટલે જ્યારે મને એમ થાય ને આજે બહુ મને કાંઈ ઈચ્છા નથી કામ કરવાની ને, તો પછી હું ઇન્સ્ટન્ટ પુલાવ કે પૌવા કે એવું કંઈક બધું બનાવી દઉં છું, ખારી ખીચડી. અને મસ્ત મજાના જો 2 થી 3 સીટીમાં જ આપણા મસ્ત મજાના છૂટા એકદમ રાઈસ છે, પુલાવ એકદમ રેડી છે. તો ઇન્સ્ટન્ટ પુલાવ કંઈક આવી રીતે હું બનાવું છું ને એકદમ સ્વાદમાં બી બહુ મસ્ત બને છે. આજે અહીંયા છે ને મસ્ત મજાનું ડ્રેસિંગ ટેબલમાં જે ડ્રોઅર છે ને એને સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે, કેમ કે હમણાં બધા પ્રસંગમાં જવાનું થયું ને તો બહુ બધું વિખાઈ ગયું છે. આજે બેસીને 1 કલાક એમાં જ નીકળી ગયો છે, ઓર્ગેનાઇઝ આખું સરસ રીતે કરી દીધું છે. તો જો મસ્ત રીતે એકદમ આમ ઓર્ગેનાઇઝ કર્યું છે. જો આવી રીતના કંઈક રાખ્યું છે. આની અંદર બધું મેકઅપ છે, આ બધા ક્લચ, આમાં બધી જ આમ પિન જે સાડીમાં નાખવાની ને બધી. આની અંદર બધા મારા વોચ છે તો એ બહાર જ મૂક્યા છે. તો જો આવી રીતના બધા મારા વોચ છે ને આ ડબ્બામાં મૂકી દીધા છે. બધા અલગ અલગ છે ઘડિયાળ. અને આ છે ને ચાર્જ કરવાનું છે એટલે આવી રીતના બહાર મૂક્યું છે. જો આની અંદર બધી લિપસ્ટિક ને આ નેલ પોલિશ ને કંઈક આવી રીતના બધું જો ઓર્ગેનાઇઝ કર્યું છે. મસ્ત છે બાસ્કેટ નાની. જો આવી રીતની છે બાસ્કેટ. આ હું હરિદ્વારથી લઈ આવી હતી. તો જો કંઈક આવી રીતના કર્યું છે. આ સાડી પીને આમ મૂકી છે ને આવી રીતના જો આમાં પૂરો 1 કલાક લાગી ગયો છે ને આ માથું ઓળવા રોજ જોઈએ ને આવી રીતના મૂક્યો છે આની ઉપર જ. ચાલો કરીએ બંધ આને. તો આ કરવામાં છે ને પૂરો 1 કલાક નીકળી ગયો છે. તો સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી દીધું છે. હજી ડબ્બાની અંદર જ્વેલરી છે ને બધી ઓર્ગેનાઇઝ કરવાની છે. ચાલો માથું ઓરી લઉં પછી છે ને રસોઈની તૈયારી કરી આવે. આપણે છે ને ઘરનું વધારાનું એક્સ્ટ્રા કામ કરવા લાગીએ ને તો એક રોજ નીકળ્યા જ કરે. એટલે હું તો છે ને ટાઈમ ટુ ટાઈમ થોડા ટાઈમે એક કામ છે ને એ વધારાનું કરું, એટલે આપણી ઉપર કામનો છે ને બર્ડન બી ના રહે ને 1 થી 1 કામ છે ને ડિવાઈડ કરીને તો ઇઝીલી આપણે મેનેજ કરી શકીએ અને આપણને થાક બી ન લાગે. તો જો માથું ઓરી લીધું છે ને હવે રસોઈ બનાવવાની છે. તો રસોડામાં ચાલીએ, રસોઈ બનાવીએ. આ છે ને ગુલાબના ફૂલ છે આર્ટિફિશિયલ, એટલે છે ને તૂટી ગયા હતા તો આવી રીતના મેં સાંધ્યા છે. આ છે ને અહીંયા નીચેથી આમ નીકળી ગયા હતા તો ફેબ્રિક ગ્લુથી આવી રીતના ચિપકાવી દીધા છે. એટલે કાંઈ પણ આપણે ચણિયા ચોળીને પહેરીને ત્યારે કામ આવે. જો બંને છે ને નીકળી ગયા હતા આમ નીચેથી, એટલે અહીંયા કાને બધી ફેબ્રિક ગ્લુ ચિપકાવી દીધું. સરસ મજાના છે ને કાંઈ ફંક્શનમાં સરસ થાય, એટલે કાંઈ ફંક્શન ને હોય તો સરસ લાગે એટલે મેં ચિપકાવીને મૂકી દીધા છે. નવરાત્રિમાં ગમે ત્યારે બધી છે ને ફેસ્ટિવલમાં છે ને કામ આવે એટલે શાંતિને મૂકી દીધા છે. ચાલો હવે કરીએ રસોઈની તૈયારી. ટમેટાનું શાક થઈ ગયું છે, ભાત થઈ ગયા છે, લોટ બાંધી લીધો છે
અને મારા દીકરા માટે બનાવવાનું છે પનીર ને ચીઝ વાળું પરેઠું. ડુંગળી ને મરચું ચોપરમાં ચોપ કરી લીધું છે અને આ પનીર છે એ લીધું છે. બસ હાથેથી આવી રીતના બધું એકદમ મેશ કરી લઈશ અને આની અંદર ચીઝ ને મસાલા ને બધું કરી લઈશું એડ. તો જો બધું પનીર છે ને આવી રીતના કરી લીધું છે. હવે આની અંદર ચીઝ છે ને એ ખમણી લઉં. થોડાક લીલા ધાણા છે ને એ નાખી દઈશ એટલે એકદમ ટેસ્ટી લાગે. તો મેગી મસાલો નાખ્યો છે, સંચળ પાવડર, પેરી પેરી મસાલો અને પીઝા હબ્સ છે એ નાખી અને છે ને સારી રીતે બધું આપણે એને મિક્સ કરી લેશું. તો જો હાથેથી છે ને બધો મસાલો મિક્સ કર્યો છે અને આની અંદર મેં મીઠું નથી નાખ્યું કેમ કે પેરી પેરી મસાલો અને મેગી મસાલો ને બધું નાખ્યું છે ને સંચળ પાવડર ને એટલે મીઠું મેં નાખ્યું નથી. અને જો આપણો પનીર ને ચીઝ વાળો મસાલો બનીને તૈયાર છે. અને અમારા માટે બનાવ્યું છે ટમેટાનું શાક, ભાત ને રોટલી હવે બનાવીશ. અમૂલનું બટર લીધું છે, એનામાં મસ્ત મજાના પરેઠા છે શેકશું. અને બટરમાં છે ને પરેઠા અને એવું શેકીને તેનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. મારા દીકરાને આવી રીતના સ્પેશિયલી ભાવે છે એટલે આવી રીતે જ બનાવું છું. ગરમા ગરમ ચીઝ ને પનીર વાળા પરેઠા છે મસ્ત મજાના. આવી જાવ બધા ખાવા માટે. સાંજના વાગ્યા છે 6:15 અને આવી છું છત ઉપર. થોડી વાર છે ને વોકિંગ છે એ કરું છું. આજકાલ થોડી ઠંડી થોડી જેને કહેવાય ને ઘણી જ ઓછી થઈ ગઈ છે. તો થોડી વાર છે ને છત ઉપર આવી છું એટલે ઠંડી એટલી બધી નથી પડતી. એટલે ચાલો થોડી વાર છે ને વોક કરી લઉં. દેરાણી બોલાવે સામેથી મને જોઈ ગઈ. તો જો આ છે દેરાણીનું ઘર, એને આવ્યું આવી. તો નીચે આંગણામાં છે એટલે થોડીક જોઈ ગઈ એટલે હાથ દીધો. તો વોકિંગ કરી લઉં પછી જાય નીચે. તો વોક કરી આવીને થોડી વાર નીચે આંગણામાં જ બેસી ગઈ છું એટલે ઠંડી બહુ નથી ને એટલે મજા આવે બેસવાની. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને વધુ શેર કરજો. ફરી પાછા મળી નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.